હા હા, બાર ગામથી ઘરે આવીને એટલે સ્મેલ મને બહુ ગમે. હા હા, મજા આવી જાય કા પપ્પા? હા હા, અરે પણ એમાં કાંઈ ન થાય, તરત લાઇટ કરી તો એમાં શું થઈ ગયું? એમાં કાંઈ ન થાય. હવે હું મૂંઝાવ હોય એમાં? કાંઈ ગેસ બેસ નો ભરાણો હોય ઘરમાં. હવે મૂંઝાવ નહીં, મૂકી દો થેલા તમારા. પપ્પા બાથરૂમમાં ગરોળી તો નહીં હોય ને? હે, બારી ખોલી મૂકીને ગયો તો હું. ના ના, કાંઈ લાગતું નથી ગરોળી બરોળી ને. તો હું નાય કેવી રીતે? હે, હા ગમે ત્યાં જાઓ પણ ઘરની બેડ જેવી મજા નહીં કા પપ્પા? મમ્મી મેં મારો થેલો ખાલી કરી નાખ્યો હોય, ધોવાના કપડા આ બાજુ ને નવા કપડા મેં કબાટમાં મૂકી દીધા છે. બરોબર? હા ભાઈ બંધ, તારો ભાઈ ઘરે આવી ગયો હો. નવરો થતો આવજે, તારા માટે ઘણી વસ્તુ લઈ આવ્યો તારા કામની. હા તો થેલા તો ખાલી થઈ ગયા, તમારા થઈ ગયા તો લાવો પાછા માળીએ મૂકી દઉં. હા બેબી, અમે ઘરે પહોંચી ગયા યો, તું ચિંતા ન કરતી. અને તારા માટે એક મસ્તીની વસ્તુ લાવ્યો હો. ના ના અત્યારે નહીં, હજી પપ્પા ઘરે છે, હજી 2 દી રહીને કામે જાહે. હજી બાર ગામથી આવ્યા ને થાક ઉતારશે. પપ્પા બહારનું ખાઈ ખાઈને કબજિયાત થઈ ગયું હે કા? મને તો અહીંયા વેસ્ટર્ન ટોયલેટ ફાવતું નહોતું. ના એલા અત્યારે નહીં, બાપા ઘરે છે હજી 2 દિવસ. હા હવે એ વાત સાચી હોય, એનો થાક ઉતરી જાય પીરાઈ દેવ તો. અરે હા હા, આરામથી પહોંચી ગયા છે, ક્યાંય કાંઈ નડ્યું નથી. આ મોકડ્રીલ બોકડ્રીલ આપણા કાંઈ નડ્યું નથી. શાંતિથી બસે પહોંચાડી દીધા, શાંતિથી રિક્ષામાં આવતા રહ્યા ને ઘરે એકદમ બધું વ્યવસ્થિત છે. કાંઈ ચોરી બોરી કાંઈ થઈ નથી. હા ખાલી એક વાવાઝોડા આવ્યું હતું તો ઘર આખું ધૂળ ધાણી હતું, તો મમ્મીએ કચરા પોતા કર્યા ને એવું બધું કર્યું. ભલે હાલો હવે આવતા વર્ષે મળીએ. હા હા, અરે જવાનું જોઈએ ને. ભલે ભલે, રામ રામ. હા.